વેલકમ બેક। ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે જોઈશું ચૂંટણીલક્ષી અમારો વિશેષ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર સુરતથી। ચૂંટણીમાં મતદાર રાજા હોય છે, એક વોટની વેલ્યુ હોય છે। અનેક ચૂંટણી એવી હોય છે જેમાંથી એક વોટના કારણે પણ ઉમેદવારની હારજીત થતી હોય છે। 2019ની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીને લઈને ઝી 24 કલાક એક ખાસ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે, એક વિશેષ રજૂઆત કરવા જઈ રહ્યું છે વોટરના ઘરે રિપોર્ટર। હું સુરતના વેસુ વિસ્તારમાં આવેલા અભિષેક બિલ્ડિંગમાં છું, અભિષેક પાર્કમાં છું અને અહીં આપણે જરીવાલા પરિવારને ત્યાં મળીશું અને તેમની સાથે વાત કરીશું, તેમની સાથે જાણીશું કે 2019 ચૂંટણીમાં તેમને શું લાગી રહ્યું છે। તો જઈએ જરીવાલા પરિવારના ઘરે। તો અત્યારે આપણે જરીવાલા પરિવારમાં આવ્યા છે। તમામ લોકો અહીં હાજર છે, બાળકો અભ્યાસ કરી રહ્યા છે, મહિલાઓ પોતાનું જે રૂટીન કામ હોય તે કરી રહી છે, યુવાનો પણ છે। આપણે તમામ લોકો સાથે વાત કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું કે 2019ની ચૂંટણી જે આવી રહી છે લોકોનું શું માનવું છે। કુનલભાઈ, જે પ્રકારનો માહોલ છે દેશની અંદર અને ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે, શું લાગી રહ્યું છે, કયા પ્રકારનું આ માહોલ જોઈ રહ્યા છો અને ખાસ સરકાર જે કામ કરી છે નરેન્દ્રભાઈ મોદીની સરકાર, શું કહેશો આપ? મોદી સાહેબની સરકાર કામ સરસ કરી રહી છે। છેલ્લા 4.5 વર્ષમાં ઘણા કાર્યો કર્યા છે અને આવનારા સમયમાં બી અમે એવું ઈચ્છીએ છીએ કે મોદી સરકારને હજુ 10 વર્ષથી 15 વર્ષ મળવા જોઈએ, કારણ કે ઘણા કાર્યો કરે છે અને કરશે જ। કારણ કે નવા વ્યક્તિને તમે એક જ વારમાં કહેશો કે ઘરની સાફ સફાઈ કરી નાખો તો એક વારમાં એ થવાનું નથી, એને થોડો ટાઈમ તમારે આપવો પડશે। અને ઘણી બધી યોજનાઓ લાવી છે, કહેવાની જરૂર નથી। સર્જિકલ સ્ટ્રાઇક હાલમાં એક સરસ મુદ્દો છે। જ્યારે કોંગ્રેસના ટાઈમમાં 26/11 થયું ત્યારે કોંગ્રેસ હાથ બાંધીને ફક્ત બેસી ગઈ હતી, એની અગેન્સ્ટમાં કોઈ એક્શન નથી લીધા। એની અગેન્સ્ટમાં જ્યારે ઉરી હુમલો થયો ને ઉરી હુમલાનો જવાબ મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકમાં આપ્યો, તો એ વસ્તુને હાલનો મુદ્દો લાઈવ ધ્યાનમાં રાખીને અમે ઈચ્છીએ છીએ કે મોદીએ ઘણા કાર્યો કર્યા છે અને મોદી સરકાર જ ફક્ત ને ફક્ત પાછી આવી જોઈએ। આપણી ત્યાં મહિલાઓ પણ છે, મહિલાઓ ખાસ એટલા માટે કારણ કે દેશની અંદર મહિલાઓની સંખ્યા મતદાર તરીકે ખૂબ વધારે છે અને ઘરનું સંચાલન પણ મહિલાઓ કરતી છે। જે પ્રકારે સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હોય, ઘટતા હોય, શાકભાજી, કઠોળ, અનાજના ભાવ વધઘટ થતા હોય છે, મહિલાઓ શું વિચારે છે? કારણ કે ઘરનું બજેટ એમને ચલાવવાનું હોય છે, શું કહેશો આપ? ઘરનું બજેટ તો અત્યારે જ આમ જોવા જઈએ તો વધી ગયું છે, પણ મોદી સરકાર આવ્યા છે તો એની સામે બીજા બધા સારી વસ્તુઓ, યોજનાઓ એમણે આપી છે, એનામાં લાભ થાય છે। અને જે ઘરની વાત છે તો એ તો આજે કોંગ્રેસ હતી કે કોઈ બીજી સરકાર હતી તો પણ એમના ભાવ વધારો તો એ કાયમ રહેતો જ હતો। એ કંઈ સરકાર બદલવાથી કંઈ તરત એકના વસ્તુ પર ઇમ્પ્લિમેન્ટ નથી થતું કે આજે 50 રૂપિયા છે તો એ કંઈ તરત 30 રૂપિયામાં આપણને વસ્તુ નથી। ગમે તે તમે વસ્તુ લેવા જાઓ, પેટ્રોલ, ડીઝલ, ગમે તે કે અનાજ, કરિયાણું, તમે કંઈ પણ લેવા જાઓ તો તરત એના ભાવમાં કંઈ ડિફરન્સ નથી આવી જતું। તો એમના માટે એમને થોડો ટાઈમ આપવો પડે અને એ સારી વસ્તુ કરે છે અને એ વસ્તુ એ તમે બીજી સરકાર પણ તમે લેશો તો બીજી સરકારને પણ એટલો જ સમય લાગશે અને એ તમને ગેરંટી નથી। મોદી સરકારે હા બધી જ વસ્તુ એમણે સારી કરી છે અને એ આપણા દેશ માટે જ વિચારે છે। કોઈ બીજી વ્યક્તિ જ્યારે કોંગ્રેસ સરકાર જ્યારે છે તો એને પોતાની રીતે એમની રીતે વિચારે છે કે ના મારે આટલું જ કરવાનું છે, પણ એ પોતાની બીજી બધી જનતાઓ માટે પણ વિચારે છે। આજે બધી યોજનાઓ એને કરી છે, વાત્સલ્ય કાર્ડ કર્યા છે, અનામત યોજનાઓ કરી છે, પણ એ સારી કરી છે અને આગળ પણ એ સારું કરતા રહેશે। જે પ્રકારનો રાજનીતિક માહોલ છે દેશની અંદર, એક બાજુ નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે, બીજી તરફ અન્ય પાર્ટીઓ ગઠબંધન કરીને સરકાર બનાવવાનો પ્રયાસ કરે છે, આખો માહોલ જોઈ રહ્યા છો, શું એવું લાગી રહ્યું છે જેના કારણે બદલાવ આવશે કે નહીં આવશે? તમને શું લાગી રહ્યું છે? બદલાવ તો આવશે જ, કેમ કે તમે છેલ્લા 3 વર્ષ સુધી તમે જોવા જાઓ તો આજે રસ્તાઓથી માંડીને, ચોખ્ખાઈથી માંડીને, સફાઈ કામથી માંડીને, આજે સ્કૂલોની બધી જ તમે જોવા જાઓ તો બધી સ્કૂલોમાં પહેલાં સફાઈ કામ ને બધું નથી થતું, જ્યારે આજને તમે જોવા જાઓ તો એમાં પણ આગળ વધારો થયો છે અને છોકરીઓ માટે પણ એમણે ઘણી સારી બધી યોજનાઓ આપી છે કે જે લોકો ઇકોનોમિકલી કન્ડિશનમાં જીવે છે અને જેની ગળે છોકરી છે કે એ મોટી થાય એટલે એમને હોય કે ભાઈ એનું લગ્ન કેવી રીતે કરશું, એને ભણાવશું કેવી રીતે, એ બધું જે એમણે યોજનાઓ કરી છે તે ખરેખર સારી કરીને હું એવું દિલથી ઈચ્છું કે મોદી સરકાર આવવી જ જોઈએ।
મહિલાઓ એવું ઈચ્છે છે કે મોદી સરકાર ફરીથી આવી છે. અન્ય વ્યક્તિ પણ છે સર, જે પ્રકારે દેશની અંદર યોજનાઓ શરૂ થઈ છે છેલ્લા 4.5-5 વર્ષની જો વાત કરવામાં આવે, ભૂતકાળમાં પણ આપનો જો અનુભવ રહ્યો હશે કે ભૂતકાળમાં સરકાર છે, શું લાગી રહ્યું છે 2019ની ચૂંટણીની અંદર કયા પ્રકારનો માહોલ આપ જોઈ રહ્યા છો? જો જે કઈ યોજનાઓ એમણે ચાલુ કરી છે, હવે મેક ઇન ઇન્ડિયા છે એ એક સારો વિચ ઇઝ એન ઇમ્પ્લિમેન્ટેડ થોટ છે કે જેને એ લોકોએ શું કહેવાય એને ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. આપણે ત્યાં લગભગ વધારે પડતો યુવાન વર્ગ છે. હવે એ લોકોના મગજમાં અમુક નવા આઈડિયાઝ ને એ બધું આવતું હોય. હવે ગવર્મેન્ટ જો એની સાથે સપોર્ટ કરે તો જુદા જુદા આઈડિયાઓને ઇમ્પ્લિમેન્ટેશન કરી શકાય અને એ સમાજના કામમાં બી આપણા દેશના કામમાં બી આવે ને આપણો દેશ બી આગળ વધી શકે. સોલારમાં આપણા દેશે ખાસી એવી પ્રગતિ કરી છે. બરાબર છે. પહેલાં હું જ્યારે નાનો હતો ત્યારે અમારે ગામ રહેતા હતા તો ત્યાં લાઇટ જતી હતી. અત્યારે એ તકલીફ નથી. તો એક જુદો ઓલ્ટરનેટિવ એમણે વિચાર કરીને એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે. પછી જે ગરીબ પ્રજા છે, હવે એ લોકોને કોઈ માંદું થાય કે એમનું ડેથ થાય તો ત્યાર પછીની એ લોકોના ફેમિલીને જે તકલીફ પડતી હોય તો એ ઇન્સ્યોરન્સની જે યોજના કરી, આવી બધી ઘણી યોજનાઓ, સ્વચ્છતા ઇન્ડિયા, હવે એ આવી ઘણી યોજનાઓ સારી છે. પણ એની સાથે સાથે આપણે એમાં ભાગ ભજવવો પડશે. એકલો ઘરનો એક વ્યક્તિ હોય ને કુટુંબનો, એ એકલો કંઈ નહીં કરી શકે જ્યાં સુધી પરિવારના માણસો એને સાથ નહીં આપે ત્યાં સુધી. ફોરેનમાં બી હું જાઉં છું, ત્યાં બી આપણું ઘણું એવું રિસ્પેક્ટ વધ્યું છે પહેલાં કરતાં. આપણા પાસપોર્ટની વેલ્યુ વધી છે. અને અમારા બીજા જે રિલેટિવો છે ફોરેનમાં, એની સાથે બી વાત થતી હોય, એ લોકો બી અત્યારે આટલો એ લોકોને ગર્વ કોઈ દિવસ અનુભવ નથી થયો આટલા વખતથી. ઠીક છે, ભાવ આગળ પાછળ થાય એ તો દરેક સરકાર આવે ને ત્યારે તકલીફ પડે છે અને મધ્યમ વર્ગવાળાને તકલીફ રહેવાની છે. બરાબર છે, કારણ કે એના સોર્સિસ એ પ્રમાણે એના ઓછા હોય. પણ કોઈ માણસ કંઈક આપણા દેશ માટે સારું કરતો હોય, આ એવો જ પહેલો માણસ મળ્યો છે જેને પોતાના દેશ માટેની લાગણી હોય એવું અમને લાગે છે અને એને સપોર્ટ કરવો જોઈએ. દેટ ઇઝ વોટ આઈ ફીલ. તો આ તો વોટરનો મત, વોટર જે રિપોર્ટર છે વોટરના ઘરે આવ્યા છે અને જે વોટર છે તેની વાત સાંભળી છે. લોકોના વિભિન્ન મત છે, લોકોની પોતાની અલગ અલગ વાતો છે. 2019ની ચૂંટણીમાં જે વોટર કયા પ્રકારનો કમાલ કરી બતાવે છે તે હવે જોવું રહ્યું. કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, ઝી 24 કલાક, સુરત. તો વોટર્સના દિલની વાત અમારા રિપોર્ટર્સ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આપ જોઈ રહ્યા હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે.